ચલો કોસ્ટ અકાઉન્ટિંગ ના એમસીક્યુઝ ની વાત કરીએ આજે આપણે. તમારે કયા એમસીક્યુ કરવાના છે? તો આખા એમસીક્યુ નું મટીરીયલ આપણે બે પાર્ટમાં ડિવાઈડ કર્યું છે. એક જનરલ એમસીક્યુ છે અને બીજા પાસ્ટ એક્ઝામિનેશન ના એમસીક્યુ છે. હવે તમારે આ એક્ઝામ માટે શું સોલ્વ કરવાનું છે? તો પહેલું મટીરીયલ, આપણું જે મેઇન મટીરીયલ છે એના બધા બેઝિક કન્સેપ્ટ જોઈ લેવાના અને બીજું પાસ્ટ એક્ઝામિનેશન પ્રોબ્લેમ જ જોવાના. એ સિવાયના જે એમસીક્યુઝ અંદર આપેલા છે એ ડાયરેક્ટલી સીએ કા તો સીએમએ ની બુકમાંથી કોપી પેસ્ટ કરેલા છે. તો કેટલાક એમસીક્યુ તમારા સિલેબસના હોય, કેટલાક તમારા સિલેબસના ના હોય. હવે જ્યારે કોપી પેસ્ટ કર્યા હોય તો આન્સર લખવામાં પણ અમુક વાર ભૂલ થઈ હોય. ઇટ મે બી પોસિબલ અંદરના અમુક આન્સર્સ ખોટા પણ હોય. તો બેઝિકલી તમે કોન્સન્ટ્રેટ ક્યાં કરશો? પાસ્ટ એક્ઝામિનેશન પ્રોબ્લેમ્સ. ઓકે, પેજ નંબર 25 પર છે કેટલાક એમસીક્યુઝ. ફર્સ્ટ છે ABB Limited has an opening balance of 200 units of an item. Opening balance કેટલા હતા? 200 unit of an item of inventory of rupees 17 each. ચલો આપણે પહેલો એમસીક્યુ જોઈએ. ઓક્ટોબર 2012. Opening 200 units at 17 per unit. During the particular period, it has received 3 batches of material comprising of 1000 unit of 14. ચલો રિસિપ્ટ આપેલી છે 1000 unit at 14.50 each. Then after 1300 units at 16 each. Then after 800 units at 14 each. The issue price per unit as per periodic weighted average method. તો તમારે શું શોધવાની છે? issue price. કઈ રીતે? periodic weighted average method. કઈ મેથડ થી ઇશ્યુ પ્રાઇસ શોધવાની છે? પીરિયોડિક વેઇટેડ એવરેજ મેથડ. તો પીરિયોડિક વેઇટેડ એવરેજ મેથડ નું સૂત્ર છે ઇશ્યુ પ્રાઇસ બરાબર P1Q1 પ્લસ P2Q2 પ્લસ PNQN upon Q1 પ્લસ Q2 પ્લસ Q3. આમાં આપણે શું નહીં લેવાનું? ઓપનિંગ બેલેન્સ લેવાનું નહીં, પરચેસ અને એનો ભાવ તો મૂકી દઈએ આપણે. ચલો P1 પ્રાઇસ કેટલી હતી? 14.5 ગુણ્યા Q1 કેટલા હતા? 1000 યુનિટ વત્તા P2 પ્રાઇસ કેટલી હતી? 16 ગુણ્યા યુનિટ 1300 પ્લસ P3 14 ક્વોન્ટિટી 800. P for price ને Q for quantity થાય upon Q1 plus Q2 plus Q3 તો 1000 plus 1300 plus 800 એટલે ઇશ્યુ પ્રાઇસ મળી જશે. આવડ્યા દાખલો? ક્લિયર? ચલો બીજો દાખલો. Dash is the process of recording time spent by worker on different job. અલગ અલગ જોબ પર કેટલું કામ કર્યું એ ટાઈમ નક્કી કરવા માટે કયું આવે? ટાઈમ બુકિંગ. પણ એ ફેક્ટરી ગેટ થી કે એન્ટર થયા પછી કેટલો ટાઈમ ઓફિસમાં રહ્યો એ ચેક કરવા માટે શું આવી જાય? ટાઈમ કીપિંગ. ટાઈમ કીપિંગ એટલે ફેક્ટરી ગેટમાં એન્ટર થયો અને ફેક્ટરી ગેટ છોડીને પાછો ગયો એ ટાઈમિંગ ને ટાઈમ કીપિંગ કહેવાય. પણ એ અલગ અલગ જગ્યાએ કામ કેટલું કર્યું એને શું કહેવાય? ટાઈમ બુકિંગ. તો બીજાનો આન્સર શું આવશે? ટાઈમ બુકિંગ એટલે કે બી. ત્રીજો, dash cost is the change in cost due to change in activity from one level to another level.
આપણે એક્ટિવિટીને એક લેવલથી બીજા લેવલ પર ચેન્જ કરી તો એને કઈ કોસ્ટ કહેવાય? તો આન્સર ઇઝ બી, રિપ્લેસમેન્ટ કોસ્ટ. આપણે એક એક્ટિવિટીને બીજી એક્ટિવિટી સાથે શું કરી? રિપ્લેસ કરી. ચોથું, dash is a measurement in monetary terms of the amount of resources used for the purpose of production of goods or rendering service. તો dash એટલે કે cost is a measurement in monetary terms of the amount of resources used for the purpose of production of goods or rendering service. બરાબર? તો કોઈ પણ goods produce કર્યું કે સર્વિસ આપી એને મોનેટરી ટર્મ્સ માં માપવું, that is cost. If a factory overhead are absorbed as percentage of direct wages, factory overhead છે ને આધારે absorb કરીએ છીએ percentage of direct wages, then the formula is factory overhead divided by direct wages into 100. તો આન્સર કયો આવશે? સી. છઠ્ઠું, comparing Rowan and Halsey plan, it is sees that up to 50% of time saved, 50% સુધીનો ટાઈમ સેવડ હોય તો કયો પ્લાન બેટર કહેવાય? જોજો દાખલામાં મેં એક્ઝેક્ટલી એક દાખલો કરાયો છે, એથી રોવન અને હેલ્સેની મેથડ પણ રિવાઇઝ થશે કે ભાઈ 50% ટાઈમ સેવડ હોય તો બંનેની અર્નિંગ સરખી, બોનસ સરખું. 50% કરતા ઓછો ટાઈમ સેવડ હોય તો હેલ્સે સારો કે રોવન સારો, અને 50% કરતા વધારે ટાઈમ સેવડ હોય તો હેલ્સે સારો કે રોવન સારો. મેં દાખલો અને કમ્પેરિઝન બંને કરાયા છે, તમારે જોવાનું રહેશે. કેટલીક વસ્તુ જાતે જુઓ, શોધો તો આવડે ને. અત્યારે તો ડાયરેક્ટ જવાબ કહી દઉં, 50% ઇક્વલ આવે. અહીંયા 50% નથી, વાંચ બરાબર ધ્યાનથી. અપ ટુ 50% એટલે 50% કાં તો એનથી ઓછું, અપ ટુ એટલે અંડરલાઈન કરો 50% કાં તો ઓછું. બરાબર? તો કયો પ્લાન બેટર કહેવાય એવું પૂછ્યું છે. સાતમો ક્વેશ્ચન, ઇન એબીસી એનાલિસિસ એ કેટેગરી આઇટમ્સ, શું યાદ રાખવાનું? સત્યનારાયણનો શીરો. સત્યનારાયણના શીરામાં સૌથી વધારે કોન્સન્ટ્રેશન શેના પર હોય? કાજુ, બદામ, પિસ્તા પર. કારણ કે એવું વપરાય ઓછું પણ એની વેલ્યુ કેવી હોય? વધારે. એ કેટેગરી આઇટમ. બી કેટેગરી આઇટમ એટલે કે જે મીડિયમ વપરાય અને એની વેલ્યુ પર મીડિયમ હોય, ઘી અને દૂધ. અને સી કેટેગરી આઇટમ એટલે જે બહુ બધું વપરાય પણ એની વેલ્યુ ઓછી હોય, દાખલા તરીકે રવો કાં તો ઘઉંનો લોટ. બરાબર? તો વધારે કોન્સન્ટ્રેશન શેના પર રાખો? બદામ પર, પિસ્તા પર. તો એ કેટેગરીની આઇટમ કહેવાય. તો એ કેટેગરીની આઇટમ વપરાય ઓછી અને વેલ્યુ વધારે, તો શું આવશે આન્સર? બી, સ્મોલ ઇન ક્વોન્ટિટી એન્ડ હાઈ ઇન વેલ્યુ. ચલો આઠમો પોઈન્ટ, dash of overhead means the pooling of indirect item of expense from books of account and supportive corroborative records in logical group having regards to their nature and purpose. એને apportionment of overhead કહેવાય. એક મિનિટ, dash of overhead તો absorption of overhead કહેવાશે. કે absorb કરવું એટલે શોષી લેવું. આપણે ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુશનમાં કરતા હતા ને, ઇનડાયરેક્ટ એક્સપેન્સ ને કોઈ બેસિસ ને આધારે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં ડિસ્ટ્રીબ્યુટ કરતા હતા, ધેટ ઇઝ એબ્ઝોર્પ્શન ઓફ ઓવરહેડ. ઓવરહેડના યુનિટ 1 ના પેમ્પલેટમાં ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુશનની વ્યાખ્યા આપેલી છે. પછી નવમું, ટ્રાયલ એન્ડ એરર મેથડ ઓફ રીએપોઇન્ટમેન્ટ ઓફ ઓવરહેડ ફોલ ઇન ધ કેટેગરી ઓફ કયું આવે?
પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશનમાં તો બધા ઓવરહેડ ને આપણે પ્રોડક્શન અને સર્વિસ ડિપાર્ટમેન્ટમાં વહેંચતા હતા, પણ ટ્રાયલ એન્ડ એરર મેથડ શેમાં આવતી હતી? રીડિસ્ટ્રીબ્યુશન ઓફ ઓવરહેડમાં આવતી હતી. તો એ શું કહેવાય? સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન. એની કઈ મેથડ કહેવાય? આ રેસિપ્રોકલ મેથડ. તો આન્સર કયો આવશે? નવમાનો સી. રેસિપ્રોકલ એટલે કે જેમાં રિપીટેડ ડિસ્ટ્રીબ્યુશન થાય. અને 10મું, cost of abnormal idle time is charged to abnormal word આવે તો profit and loss account જ આવે. તો 10માનો જવાબ કયો આવ્યો? બી. વારો આવ્યો ઓક્ટોબર 2013. એનો પહેલો ક્વેશ્ચન, dash are those costs which under given condition of performance efficiency should not have been incurred. Dash are those costs, આ એવા ખર્ચા છે which under given condition of performance of efficiency should not have been incurred. આ ખર્ચા કરવાના નથી. That is avoidable cost. એટલે avoidable cost are those costs which under given condition of performance of efficiency should not have been incurred. બરાબર? આ ખર્ચા જે નોર્મલ એફિશિયન્સી થી કામ કરે તો કરવાના નથી. બીજું, dash may be used for spare part as well as those special raw material which are difficult to produce. તો VED analysis, answer is B. VED analysis માટે કયું ઉદાહરણ આપેલું મેં? સ્પેર પાર્ટ માટે વપરાય. તો વિડિયો જોશો તો ખબર પડશે. બજાજ સુપર સ્કૂટરનું ઉદાહરણ આપેલું. સ્કૂટરની અંદરના સ્પેર પાર્ટને આપણે કયા પ્રમાણે સંગ્રહીને રાખવાના? જે સ્પેર પાર્ટ વગર સ્કૂટર ચાલી શકે એવું હોય, બરાબર, અથવા તો જેના વગર થોડો ટાઈમ સ્કૂટર ચાલી શકે એવું હોય, કાં તો જેના વગર આપણે લાંબો ટાઈમ ચલાવી શકીએ એવું હોય. 3 પ્રકારના સ્પેર પાર્ટ. જે વી કેટેગરીના સ્પેર પાર્ટ છે, વાઇટલ, એના વગર સ્કૂટર ચાલે જ ના. દાખલા તરીકે સ્કૂટરનો ક્લચ વાયર કે એક્સિલેટર વાયર તૂટી ગયો હોય, અથવા તો કોઈ મશીનરીનો આવો કોઈ પાર્ટ તૂટી ગયો હોય, તો એ આપણે સ્ટોકમાં રાખવાનો જ. કેમ? એના વગર મશીનરી બંધ થઈ જાય, મશીનરી ચાલે જ નહીં. દાખલા તરીકે બ્રેક. સ્કૂટરમાં બ્રેક તૂટી જાય તો શું કરવાનું? ફાસ્ટ ચલાવીને ઘરે પહોંચી જવાનું. કેમ? એક્સિડન્ટ થાય પહેલા પહોંચી જવું પડે ને, બ્રેક ના હોય તો. એટલે ગાડી કેવી ચલાવવાની? ફાસ્ટ, બ્રેક વગરની. એટલે એક્સિડન્ટ થતા પહેલા આપણે ઘરે પહોંચી શકીએ. બરાબર? તો દે આર કોલ્ડ વાઇટલ પાર્ટ. એના વગર ચાલે જ ના. તો આપણે એવી મશીનરી સ્ટોર કરીને રાખવાની. પછી આવે એસેન્શિયલ પાર્ટ. એસેન્શિયલ પાર્ટ એટલે એના વગર થોડો ટાઈમ ચલાવી શકીએ. દાખલા તરીકે લાઈટ ઉડી ગઈ. તો લાઈટ ઉડી ગઈ હોય તો સ્કૂટરની લાઈટ દિવસે ઉડી જાય તો શું કરવાનું? થોડો ટાઈમ ચલાવી શકે. આપણી પાસે ઇનફ ટાઈમ છે, રાતે પણ સ્ટ્રીટ લાઈટ હોય તો આપણે સ્કૂટર તો ચલાવી શકીએ ને. તો એસેન્શિયલ કેટેગરીમાં આવે. તો એનો સ્ટોક આપણે રાખવાનો નહીં, પણ સપ્લાયર જોડે કોન્ટેક્ટ રાખવાનો કે ભાઈ આવું કોઈ પાર્ટ મશીનરીનો ખરાબ થાય તો આપણે તરત રિપ્લેસ કરી શકાય. અને ડિઝાયરેબલ પાર્ટ, એન્જિન ઓઇલ. એન્જિન ઓઇલ ઓછું થઈ ગયું હોય કે બગડી ગયું હોય તો પણ આપણે એને 15-20 દિવસ સુધી પણ વ્હીકલ ચલાવી શકીએ. પછી આપણે ગમે ત્યારે રિપ્લેસ કરાવી શકીએ. એના વગર વ્હીકલ બંધ થઈ જવાનું નથી. એ ડિઝાયરેબલ પાર્ટ કહેવાય. તો અહીંયા આગળ સ્પેર પાર્ટ માટે આપણે કયું વસ્તુ આપીશું? VED એનાલિસિસ. VED that is vital, essential and desirable part. બરાબર? શીખેલા હો? હવે જો આ બધા જે MCQ છે ને 1 માર્કમાં પૂછાય. કેટલા માર્ક્સમાં પૂછાય? 1 માર્ક્સમાં. તો અમારા આ વખતે MCQ કેટલા માર્ક્સના આવશે? 2 માર્ક્સના. 15 MCQ. એટલે મોટા ભાગે દાખલા આવવાના ચાન્સીસ વધારે. ઓકે?
shall not be અંદર આપ્યું છે ઇમ્પુટેડ કોસ્ટ, ફાઇનાન્સ કોસ્ટ, તો ઓવરહેડ માં શું ના આવે તો કે ફાઇનાન્સ કોસ્ટ ના આવે, તો આન્સર ઇઝ બી. મોટા ભાગના આન્સર બી જ દેખાય છે મને તો. જોઈએ ચલો ચોથો પોઈન્ટ, the carriage and cartage expense relating to shifting of direct or indirect material or finished goods under abnormal conditions such as fire, flood would be treated as, तो C, charge to costing profit and loss account. કોઈ પણ એબનોર્મલ કન્ડિશન ને કારણે જો કોઈ ખર્ચો થાય એ સીધો કઈ ચાર્જ કરવાનો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં. પાંચમો પોઈન્ટ દાખલો છે, the standard time to complete a job is 8 hours. ચલો સ્ટાન્ડર્ડ ટાઈમ એક જોબ કમ્પ્લીટ કરવાના કેટલા છે 8 hours, and actual time taken by a worker is 6 hours. Actual time 6 hours. The wage rate per hour is 20 rupees. Actual rate કેટલો હતો 20 rupees per hour. The bonus under Rowan plan, તો આપણે શું ગણવાનું છે ખાલી બોનસ ગણવાનું છે, અર્નિંગ નથી કીધી. હા, તો બોનસ કયા પ્લાનમાં રોવન પ્લાનમાં બોનસ ગણવાનું છે. તો સૌથી પહેલા ટાઈમ સેવ્ડ ગણવો પડે, તો ટાઈમ સેવ્ડ ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ ટાઈમ માઈનસ એક્ચ્યુઅલ ટાઈમ. તો 8 માઈનસ 6 બરાબર કેટલો આવ્યો ટાઈમ સેવ્ડ 2. રોવન નું બોનસ, તો બોનસ નું સૂત્ર શું છે ટાઈમ સેવ્ડ upon standard time into 80 into AR. ટાઈમ સેવ્ડ 2 હતો, સ્ટાન્ડર્ડ ટાઈમ કેટલો હતો 8 કલાક, એક્ચ્યુઅલ ટાઈમ કેટલો હતો 6 અને એક્ચ્યુઅલ રેટ 20. તો બોનસ કેટલું આવશે 8 2 16 160. કેટલા આવશે ગણો 30. તો આન્સર કેટલો આવશે અંદર છે એ પ્રમાણે 30 રૂપિયા. ચાલીસ આવશે ને આઈ થિંક 30 જ આવશે. ઓકે જે હોય તે. ચલો ક્વેશ્ચન નંબર કયો આયા હતા 6. અંડર એમર્સન એફિશિયન્સી બોનસ પ્લાન, કયો પ્લાન આયો એમર્સન. ધ સ્ટાન્ડર્ડ આઉટપુટ ઇઝ 500 યુનિટ પર વીક અને એક્ચ્યુઅલ આઉટપુટ 650 યુનિટ. ચલો એમર્સન ની અંદર ચલો એફિશિયન્સી, અહીંયા આઉટપુટ અલગ છે, તો એક્ચ્યુઅલ આઉટપુટ ડિવાઇડ બાય સ્ટાન્ડર્ડ આઉટપુટ ઇન્ટુ 100. એક્ચ્યુઅલ આઉટપુટ કેટલા યુનિટ હતા 650, સ્ટાન્ડર્ડ આઉટપુટ 500 ગુણ્યા 100, તો એફિશિયન્સી કેટલા આવશે ફટાફટ ગણો. કેટલા આયા 130%. તો બોનસ કેટલું આવે તો યાદ રાખો એમર્સન માં 100% હોય એફિશિયન્સી 100%, તો બોનસ કેટલું ફિક્સ છે 20%. એફિશિયન્સી 100% હોય તો બોનસ કેટલું 20%. અહીંયા એફિશિયન્સી કેટલી છે 130%, તો આ જે 30 છે ને 20 માં ઉમેરાઈ જાય તો 20 + 30 બોનસ કેટલા ટકા આવે 50% બોનસ. એમર્સન ના દાખલા જોજો, વિડિયો છે, તો બોનસ ક્લિક કરો 50%. સાતમો પ્રશ્ન, a cost which does not involve cash outlay, ભાઈ એવી કોસ્ટ કે જેમાં પૈસા નથી જતા, and is computed only for the purpose of decision making, ખાલી ડિસિઝન મેકિંગ માટે આ ખર્ચો
ધ્યાનમાં રાખીએ છે તો એને શું કહેવાય? તો એને આવશે ઇમ્પુટેડ કોસ્ટ. ઇમ્પુટેડ એટલે સમાયેલ કોસ્ટ. આઠમો પ્રશ્ન. The dash method is based on assumption that minimum quantity of inventory must be held at the time of use in case of emergency. Emergency માં minimum quantity તો રાખીશું જ. કઈ મેથડ? બેઝ સ્ટોક મેથડ. બેઝ સ્ટોક મેથડ માં એક દાખલો હતો કે ભાઈ 40 યુનિટ ને બેઝ સ્ટોક રાખી દીધા, પછી આપણે FIFO મેથડ થી દાખલો ગણતા હતા. જો સ્ટોક ખાલી થઈ જાય તો જ આપણે બેઝ સ્ટોક માંથી સ્ટોક લેતા હતા, બાકી લેવાનો નહીં. તો બેઝ સ્ટોક મેથડ. નવમો પોઈન્ટ. Dash cost of a product are prepared in advance prior to the performance of operation or even before the acceptance of sale order. કઈ કોસ્ટ એવી છે જે એડવાન્સ માં પ્રિપેર કરવામાં આવે છે? કોઈ ઓપરેશન પરફોર્મ થાય કાં તો ઓર્ડર એક્સેપ્ટ કરીએ પહેલા. તો એ આવશે એસ્ટિમેટેડ કોસ્ટ. ભાઈ અહીંયા ખર્ચો ક્યારે નક્કી કર્યો? કોઈ પણ કોસ્ટ ઇન્કર્ડ કરતા પહેલા. હવે દાખલા તરીકે હું તમને કહું કે ગવર્નમેન્ટમાં બધા ટેન્ડર ઇન્વાઇટ આવે, પેપરમાં આવે કે ભાઈ ગવર્નમેન્ટમાં રોડ બનાવવાનું કામકાજ છે. તો રોડ બનાવવાનો હોય તો અલગ અલગ કોન્ટ્રાક્ટર પોતાના ટેન્ડર મોકલે. તો એ ટેન્ડર કઈ રીતે મોકલે? હજી રોડ તો બન્યો નથી. તો રોડ બનતા પહેલા જે ખર્ચો ધારે એને કયો ખર્ચો કહેવાય? એસ્ટિમેટેડ. પછી ટેન્ડર આપે ને. 10મો પોઈન્ટ. Which one of the following causes normal idle time? Normal idle time એટલે એવો આઇડલ ટાઈમ, એવો ટાઈમ બગડે કે જે અનએવોઇડેબલ છે. એ બગડવાનો જ છે, આપણે કંટ્રોલ કરી શકીએ નહીં. દાખલા તરીકે ફેક્ટરીના વર્કરની નેચર કોલ આવે અને એને માટે દિવસના 8 કલાકમાંથી એકાદ કલાક બગાડે. બરાબર, જમવા જાય, બરાબર વોશરૂમ જાય, આ બધામાં જે ટાઈમ બગડે ધેટ ઇઝ કોલ્ડ નેચર કોલ ને કારણે થયેલો ટાઈમનો પાસ. એ અટકાવી શકાય. ફેક્ટરીમાં કોઈ જોબ કરવા આવ્યું હોય 8 કલાક, ભાઈ પાણી નહીં પીવાનું, બરાબર, શ્વાસ નહીં લેવાનો, 8 કલાક કામ જ કર્યા કરવાનું, ચાલે? ના ચાલે. તો એ અનએવોઇડેબલ છે, એને નોર્મલ આઇડલ ટાઈમ કહેવાય. તો આમાંથી કયો નોર્મલ આઇડલ ટાઈમ છે? હું તમને ઓપ્શન આપું છું, તમે મને કહેજો. નોન અવેલેબિલિટી ઓફ રો મટીરીયલ. નોર્મલ કે એબનોર્મલ? એબનોર્મલ. બ્રેકડાઉન ઓફ મશીનરી. મશીનરી બગડી ગઈ, નોર્મલ કે એબનોર્મલ? એબનોર્મલ. પાવર ફેલિયર. નોર્મલ કે એબનોર્મલ? એબનોર્મલ. અને સેટિંગ અપ ટાઈમ ફોર ધ મશીન. મશીનને એરેન્જ કરવાનો ટાઈમ બગડે તે નોર્મલ. બરાબર, દરેક અલગ અલગ પ્રોડક્ટ હોય તો મશીનને એડજસ્ટ તો કરવું પડે ને. તો આન્સર ઇઝ ડી.